હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ડિસ્કસ કરીશું એર પોલ્યુશન કંટ્રોલ મેથડ્સ અને એના ઇક્વિપમેન્ટ્સ વિશે. આપણો સેકન્ડ લેક્ચર છે. ફર્સ્ટ લેક્ચરમાં એર પોલ્યુશન કંટ્રોલ મેથડ ઇક્વિપમેન્ટ્સમાં આપણે ગ્રેવિટેશનલ સેટલિંગ ચેમ્બર, સાયક્લોન સેપરેટર અને ફેબ્રિક ફિલ્ટર કવર કરેલું. આ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ અને વેટ સ્ક્રબર્સ. At the end of lecture, you will be able to list out various equipments which are used for controlling of particulate air pollution, and also you will be able to describe these methods and equipments which are using for particulate air pollution control. The equipments which are used for particulate collection are gravitational settling chamber, cyclone separator, fabric filter, electrostatic precipitator and વેટ સ્ક્રબર્સ. ફર્સ્ટ ત્રણ જે ઇક્વિપમેન્ટ છે, ગ્રેવિટેશનલ સેટલિંગ ચેમ્બર, સાયક્લોન સેપરેટર અને ફેબ્રિક ફિલ્ટર, એ આપણે લાસ્ટ લેક્ચરમાં કવર કરેલા હતા. આ લેક્ચરમાં આપણે કવર કરીશું ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર અને વેટ સ્ક્રબર. સો લેટ્સ સ્ટાર્ટ. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટરનો પ્રિન્સિપલ છે કે જે પાર્ટિકલ્સ ગેસ સ્ટ્રીમની અંદર હોય એને આપણે સૌથી પહેલાં ઇલેક્ટ્રિકલી ચાર્જ કરી દઈએ અને પછી એ ગેસ સ્ટ્રીમમાંથી સેપરેટ થઈ જશે ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરવાથી. મતલબ કે ઇલેક્ટ્રિકલી ચાર્જ કરીએ એટલે કે નેગેટિવ સોલિડ પાર્ટિકલ બને તો એ પોઝિટિવ જે સરફેસ હોય અથવા તો પોઝિટિવ ઇલેક્ટ્રોડ હોય એ બાજુ એટ્રેક્ટ થાય, તેનો નેગેટિવ ચાર્જ ગુમાવી દે, આપી દે અને પછી એ સેપરેટ થઈ જાય ગેસ સ્ટ્રીમમાંથી. તો આનો પ્રિન્સિપલ છે. કયા કયા કમ્પોનન્ટ્સ છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટરના? તો ફર્સ્ટ છે હાઈ વોલ્ટેજ સોર્સ કે જે ઇલેક્ટ્રોન એમિટ કરશે, સોલિડ પાર્ટિકલને ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરશે. સેકન્ડ છે ડિસ્ચાર્જ ઇલેક્ટ્રોડ એન્ડ કલેક્ટિંગ ઇલેક્ટ્રોડ. ડિસ્ચાર્જ ઇલેક્ટ્રોડ નેગેટિવ ઇલેક્ટ્રોડ હશે કેમ કે વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ થયેલો હશે. કલેક્ટિંગ ઇલેક્ટ્રોડ ગ્રાઉન્ડ કરેલો હોય, મતલબ કે પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે કામ કરશે. ગેસ ઇનલેટ એન્ડ આઉટલેટ કનેક્શન્સ, હોપર ફોર ડિસ્પોઝલ ઓફ કલેક્ટેડ મટીરિયલ, ઇલેક્ટ્રોનિક ક્લિનિંગ સિસ્ટમ, સોલિડ પાર્ટિકલ જે સેપરેટ થાય એના ક્લિનિંગ માટે, સેપરેટ કરવા માટે ઇલેક્ટ્રોનિક ક્લિનિંગ સિસ્ટમ હોય. લાસ્ટ છે આઉટર કેસિંગ ટુ ફોર્મ એન્ક્લોઝર અરાઉન્ડ ઇલેક્ટ્રોડ્સ. તો આ છે મેજર કોમ્પોનન્ટ્સ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટરના. જે નેગેટિવ ઇલેક્ટ્રોડ છે જેને આપણે ડિસ્ચાર્જ ઇલેક્ટ્રોડ કહીએ છીએ, જે હાઈ પોટેન્શિયલ ઉપર હશે. પોઝિટિવ ઇલેક્ટ્રોડ કે જેને આપણે કલેક્ટિંગ ઇલેક્ટ્રોડ કહીએ છીએ એ લો પોટેન્શિયલ ઉપર હશે. જનરલી ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર છે એ બે ટાઈપના હોય છે. ફર્સ્ટ છે વાયર એન્ડ પાઇપ ટાઈપ પ્રેસિપિટેટર અને સેકન્ડ છે પ્લેટ ટાઈપ પ્રેસિપિટેટર. તો સૌથી પહેલાં આપણે વાયર એન્ડ પાઇપ ટાઈપ પ્રેસિપિટેટર સમજીશું. તો ફિગરમાં તમને દેખાય છે નેગેટિવ ઇલેક્ટ્રોડ તરીકે અહીંયા એક વાયર યુઝ કરેલો છે જે હાઈ વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કરેલો છે, પાવર સપ્લાય સાથે, જે નેગેટિવ ઇલેક્ટ્રોડ તરીકે કામ કરશે. નેગેટિવ ઇલેક્ટ્રોડ સ્ટ્રેટ રહે, વાયર સ્ટ્રેટ રહે એના માટે નીચે વેઇટ અટેચ કરેલું છે. પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે પાઇપ કામ કરશે. તો વાયરની આજુબાજુ તમને જે એન્ક્લોઝર દેખાય છે, તો આ છે પાઇપ જે પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે કામ કરશે. કઈ રીતે કામ કરશે? તો એને ગ્રાઉન્ડ કરેલી છે, તો એ પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે કામ કરશે. ગેસ ઇનલેટ અને આઉટલેટ કનેક્શન તમને દેખાય છે ફિગરમાં. ધીસ ઇઝ ગેસ ઇનલેટ કનેક્શન એન્ડ ધીસ ઇઝ ગેસ આઉટલેટ કનેક્શન. ગેસ ઇનલેટમાંથી પર્ટિક્યુલેટ સોલિડ પાર્ટિકલ્સ કન્ટેન કરતો ગેસ ફીડ થશે અને ગેસ આઉટલેટ કનેક્શન જે છે ત્યાંથી ક્લીન ગેસ બહાર નીકળી જશે. તો આ છે વાયર એન્ડ પાઇપ ટાઈપ પ્રેસિપિટેટરનું કન્સ્ટ્રક્શન.
ગેસ એન્ટર્સ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ્સ પાઇપ એન્ડ વાયર ટાઈપ પ્રેસિપિટેટર કઈ રીતે કામ કરે? તો જે ગેસ ઇનલેટ કનેક્શન છે એમાંથી ગેસ એન્ટર થશે જેની અંદર સોલિડ પાર્ટિકલ્સ હશે. આ ગેસ છે એ પાઇપ અને વાયરના એન્ક્લોઝરમાંથી પાસ થશે પાઇપ અને વાયરની વચ્ચે. તો આ રીતે ગેસ પાસ થશે. ગેસની અંદર જે સોલિડ પાર્ટિકલ્સ હશે એ સોલિડ પાર્ટિકલ જ્યારે વાયરના કોન્ટેક્ટમાં આવશે, વાયર પોતે નેગેટિવલી ચાર્જ થયેલો છે એટલે ત્યાંથી ઇલેક્ટ્રોન સોલિડ પાર્ટિકલ એક્વાયર કરશે, જેના કારણે સોલિડ પાર્ટિકલ નેગેટિવ ચાર્જ થઈ જશે. આયોનાઇઝેશન ઓફ ગેસ મોલિક્યુલ્સ નિયર ટુ નેગેટિવ ઇલેક્ટ્રોડ અકર્સ એન્ડ ગોટ નેગેટિવલી ચાર્જ. આ જે સોલિડ પાર્ટિકલ નેગેટિવ ચાર્જ એક્વાયર કર્યો એ પાઇપના અંદરના સરફેસ બાજુ એટ્રેક્ટ થશે, કેમ કે પાઇપ પોતે પોઝિટિવલી ચાર્જ છે એટલે કે ગ્રાઉન્ડ કરેલી છે. સો દે એટ્રેક્ટ ટુવર્ડ કલેક્ટિંગ ઇલેક્ટ્રોડ. ત્યાં એ પોતાનો ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોન પાઇપને આપી દેશે અને ન્યુટ્રલ થઈ જશે. તો સોલિડ પાર્ટિકલ છે એ ગેસ સ્ટ્રીમમાંથી સેપરેટ થઈને પાઇપના અંદરના સરફેસ ઉપર ડિપોઝિટ થશે, જેને પિરિયોડિકલી રિમૂવ કરવા પડે. તો કઈ રીતે રિમૂવ કરી શકાય? આઈધર સ્ક્રેપિંગ કરી શકાય અથવા તો પાઇપ વાઇબ્રેટ કરીને પણ એને છૂટા પાડી શકાય. સેપરેટેડ પાર્ટિકલ્સ ડ્રોપ બિલો એન્ડ ધેન they are collected for final disposal. તો આ રીતે વાયર એન્ડ પાઇપ ટાઈપ પ્રેસિપિટેટર વર્ક કરે. ગેસ સ્ટ્રીમને નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોડ અને પોઝિટિવલી ચાર્જ ઇલેક્ટ્રોડની વચ્ચે પાસ કરીએ. ગેસ સ્ટ્રીમની અંદર જે સોલિડ પાર્ટિકલ હોય એ નેગેટિવ ઇલેક્ટ્રોડ તરફથી ઇલેક્ટ્રોન એક્વાયર કરશે અને પોતે નેગેટિવલી ચાર્જ થઈ જશે. આ સોલિડ પાર્ટિકલ નેગેટિવ ચાર્જ થયેલા પોઝિટિવ ઇલેક્ટ્રોડ બાજુ એટ્રેક્ટ થશે, ત્યાં પોતાનો ચાર્જ આપીને ન્યુટ્રલ થઈ જશે અને ત્યાં ડિપોઝિટ થશે. પોઝિટિવ ઇલેક્ટ્રોડ ઉપરથી એને સેપરેટ કરવા માટે સ્ક્રેપિંગ કે વાઇબ્રેશનથી પછી આપણે એને છૂટા પાડી દઈશું. તો આ છે વાયર એન્ડ પાઇપ ટાઈપ પ્રેસિપિટેટર. સેકન્ડ છે પ્લેટ ટાઈપ પ્રેસિપિટેટર. વર્કિંગ સેમ છે, કન્સ્ટ્રક્શન અલગ છે. પાઇપની જગ્યાએ અહીંયા પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે પ્લેટ્સ છે. તો તમને દેખાય છે ફિગરમાં એ પ્રમાણે બે પ્લેટ્સની વચ્ચે વાયર એટેચ કરેલા છે અને વાયરને પાવર સપ્લાય સાથે કનેક્ટ કરેલું છે. તો જે વાયર હશે એ નેગેટિવલી ચાર્જ હશે અને જે પ્લેટ્સ હશે એ પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે વર્ક કરશે. ગેસ ઇનલેટ છે એ બે પ્લેટ્સની વચ્ચે પાસ થશે, ગેસ ઇનપુટ થશે. ત્યાં ગેસની અંદર જે સોલિડ પાર્ટિકલ્સ હશે એ વાયર સાથે કોન્ટેક્ટમાં આવશે ત્યારે પોતે ઇલેક્ટ્રોન એક્વાયર કરશે અને નેગેટિવલી ચાર્જ થશે. નેગેટિવલી ચાર્જ થયેલા સોલિડ પાર્ટિકલ પોઝિટિવ પ્લેટ્સ બાજુ એટ્રેક્ટ થશે, પ્લેટ્સ ઉપર એ ડિપોઝિટ થશે, ઇલેક્ટ્રોન પ્લેટ્સને આપી દેશે અને આ રીતે સોલિડ પાર્ટિકલ ગેસ સ્ટ્રીમમાંથી સેપરેટ થઈ જશે. Collecting electrodes are parallel plates and discharge electrodes are wires. They are suspended midway between the parallel collecting plates. Plate precipitators are either horizontal gas flow or vertical gas flow precipitator. જે ગેસ ફ્લો છે એ હોરિઝોન્ટલ ઓર વર્ટિકલ ટાઈપ હોઈ શકે. મલ્ટિપલ પ્લેટ્સ જનરલી યુઝ થતા હોય. ફિગરમાં તમને બે પ્લેટ દેખાય છે, તો બે કરતાં વધારે પ્લેટ્સ પેરેલલી રાખેલી હોય અને વચ્ચે બે પ્લેટની વચ્ચે વાયર્સ રાખેલા હોય. એડવાન્ટેજીસ: હાઈ કલેક્શન એફિશિયન્સી એન્ડ લો પ્રેશર ડ્રોપ. ટ્રીટમેન્ટ ટાઈમ ઇઝ નેગ્લિજિબલ. જનરલી 0.1 સેકન્ડથી 10 સેકન્ડ સુધીનો ટ્રીટમેન્ટ ટાઈમ હોઈ શકે છે, એટલે કે બહુ ઓછો ટાઈમ રિક્વાયરમેન્ટ છે સેપરેશન માટેનો. દેન પાર્ટિકલ્સ એઝ સ્મોલ એઝ 0.1 માઇક્રોન કેન બી રિમૂવ. એકદમ નાની સાઇઝના પાર્ટિકલ પણ રિમૂવ કરી શકે. લો મેન્ટેનન્સ એન્ડ
લો ઓપરેટિંગ કોસ્ટ, મેન્ટેનન્સ એકદમ ઓછું અને ઓપરેટિંગ કોસ્ટ પણ બહુ ઓછી હોય છે. ડિસએડવાન્ટેજીસ: હાઈ ઇનિશિયલ કોસ્ટ, ઇક્વિપમેન્ટની જે ઇનિશિયલ કોસ્ટ છે એ વધારે છે. સ્પેસ રિક્વાયરમેન્ટ ઇઝ મોર બિકોઝ ઓફ લાર્જ સાઇઝ ઇક્વિપમેન્ટ. પોસિબલ એક્સપ્લોઝન હેઝાર્ડ્સ ડ્યુરિંગ કલેક્શન ઓફ કમ્બસ્ટિબલ ગેસીસ ઓર પર્ટિક્યુલેટ્સ. જો ગેસ સ્ટ્રીમની અંદર પર્ટિક્યુલેટ્સ જે છે એ કમ્બસ્ટિબલ હોય અથવા તો ગેસ પોતે કમ્બસ્ટિબલ હોય તો એક્સપ્લોઝન હેઝાર્ડ થઈ શકવાના ચાન્સીસ વધી જાય. કેમ કે ઇલેક્ટ્રિકલ એનર્જી કોન્ટેક્ટમાં આવે છે ગેસની સાથે અથવા તો પાર્ટિકલની સાથે, તો એક્સપ્લોઝનના ચાન્સીસ વધી જાય. પોઈઝનસ ગેસ ઇઝ પ્રોડ્યુસ બાય નેગેટિવલી ચાર્જ ડિસ્ચાર્જ ઇલેક્ટ્રોડ્સ ડ્યુરિંગ ગેસ આયોનાઇઝેશન. જે ગેસ સ્ટ્રીમની અંદર ઓક્સિજન હોય એ ઓક્સિજન ઓઝોનમાં કન્વર્ટ થઈ શકે, અને ઓઝોન છે પોઈઝનસ ગેસ છે, તો પોઈઝનસ ગેસ પ્રોડક્શન થઈ શકે. સો ધીઝ આર ડિસએડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. એપ્લિકેશન: ક્યાં ક્યાં યુઝ થઈ શકે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર? તો સિમેન્ટ ફેક્ટરીઝમાં યુઝ થઈ શકે છે, પલ્પ પેપર મિલ્સમાં યુઝ થાય છે, સ્ટીલ પ્લાન્ટ્સ, પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી, કેમિકલ ઇન્ડસ્ટ્રી, ઇલેક્ટ્રિક પાવર ઇન્ડસ્ટ્રી, કાર્બન બ્લેક ઇન્ડસ્ટ્રી. તો અલગ અલગ જગ્યાએ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર યુઝ થતા હોય છે. સિમેન્ટ ફેક્ટરીઝ છે જ્યાં ગેસ સ્ટ્રીમમાંથી સિમેન્ટ પાર્ટિકલ્સ, એકદમ નાના નાના સોલિડ પાર્ટિકલ્સ, એને સેપરેટ કરવા માટે. પલ્પ પેપર મિલ્સમાં ફાઇબર્સ, નાના નાના પલ્પના પેપરના ફાઇબર્સ હોય એને સેપરેટ કરવા માટે. પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી છે, કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, સ્મોલ સાઇઝ માઇક્રો સોલિડ પાર્ટિકલના સેપરેશન માટે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર યુઝ થતા હોય છે. લાસ્ટ ટાઈપ ઓફ કંટ્રોલિંગ ઇક્વિપમેન્ટ ફોર પર્ટિક્યુલર પોલ્યુશન, વેટ સ્ક્રબર્સ. નામ ઉપરથી ખબર પડે છે વેટ સ્ક્રબર કે જેમાં લિક્વિડ યુઝ થતું હોય, સ્ક્રબિંગ થતું હોય અને સોલિડ પાર્ટિકલ સેપરેટ થતા હોય. તો એનો પ્રિન્સિપલ છે પર્ટિક્યુલેટ્સ ફ્રોમ ગેસીસ આર રિમૂવડ વિથ ધ હેલ્પ ઓફ લિક્વિડ. ગેસ સ્ટ્રીમની અંદરથી સોલિડ પાર્ટિકલ્સના સેપરેશન માટે લિક્વિડ યુઝ થાય છે, સ્ક્રબિંગ થઈને સોલિડ પાર્ટિકલ સેપરેટ થઈ જાય છે. સો ધેર આર 5 type of scrubbers which are used here: spray towers, Venturi scrubbers, centrifugal scrubbers, packed scrubbers and plate scrubbers. સ્પ્રે ટાવરમાં લિક્વિડનો સ્પ્રે થતો હોય. વેન્ચુરી સ્ક્રબરમાં જે તમે ફ્લૂઇડ ફ્લો ઓપરેશનમાં વેન્ચુરી મીટર ભણી ગયા એ ટાઈપની એરેન્જમેન્ટ હોય જેમાં લિક્વિડ યુઝ થતું હોય ગેસ સ્ટ્રીમમાંથી પર્ટિક્યુલેટ્સને સેપરેટ કરવા માટે. સેન્ટ્રીફ્યુગલ સ્ક્રબરમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સનો યુઝ થતો હોય. પેક સ્ક્રબર્સ, પેક ટાવર તમે ભણી ગયા જેમાં પેકિંગની મદદથી સોલિડ પાર્ટિકલ્સ ગેસ સ્ટ્રીમમાંથી લિક્વિડની મદદથી સેપરેટ થઈ જતા હોય. અને પ્લેટ સ્ક્રબર, પ્લેટ ટાવર હોય જેમાં નંબર ઓફ પ્લેટ્સ એરેન્જ કરેલી હોય કે જેમાંથી ગેસ અને લિક્વિડ સ્ટ્રીમના કોન્ટેક્ટ થઈને ગેસ સ્ટ્રીમની અંદરથી સોલિડ પાર્ટિકલ સેપરેટ થઈ જાય. તો પહેલું લઈએ સ્પ્રે ટાવર. તો આ સ્પ્રે ટાવરની ફિગર છે. તો છે વોટર ઇનલેટ, એક પાઇપ આપેલી છે જેમાં નંબર ઓફ નોઝલ હોય જેમાંથી વોટરનો સ્પ્રે થતો હોય. સ્પ્રે ટાવર છે એટલા માટે. તો આ છે વોટર સ્પ્રે, પાઇપની અંદરથી વોટરના સ્પ્રે થતા હોય નોઝલ થ્રુ. ઇનલેટ અને આઉટલેટ કનેક્શન છે. ગેસ ઇનલેટ કનેક્શન, ગેસ આઉટલેટ કનેક્શન. એ જ રીતે લિક્વિડ ઇનલેટ કનેક્શન અને લિક્વિડ આઉટલેટ કનેક્શન. વોટર ઇનલેટ અને ડર્ટી લિક્વિડ આઉટલેટ. ઇટ ઇઝ સિમ્પલેસ્ટ ટાઈપ ઓફ સ્ક્રબર, સૌથી સિમ્પલ સ્ક્રબર છે જેમાં સ્પ્રે થતો હોય છે. વોટર is introduced in form of spray by nozzles.
નોઝલમાંથી વોટરનો સ્પ્રે થતો હશે. ગેસ ઇનલેટ કનેક્શનમાંથી ગેસનું ફીડિંગ થશે, એટલે કે બોટમમાંથી ગેસ ફીડ થશે. ગેસની અંદર જે સોલિડ પાર્ટિકલ હશે એ વોટર સ્પ્રેના કારણે સેપરેટ થઈ જશે. વોટર અને સોલિડ પાર્ટિકલનું મિક્સચર, ડર્ટી લિક્વિડ, એ ટાવરના બોટમમાંથી પાસ થઈને બહાર નીકળી જશે અને ક્લીન ગેસ છે એ ઉપરથી બહાર નીકળી જશે. મિસ્ટ એલિમિનેટર અહીંયા યુઝ થાય છે, જે મિસ્ટને એલિમિનેટ કરે. બની શકે કે જ્યારે ગેસ ફ્લોઈંગ અપવર્ડ ડિરેક્શનમાં જ્યારે ગેસ ફ્લોઈંગ થતું હોય ત્યારે નોઝલમાંથી જે વોટરનો સ્પ્રે થાય છે એ વોટરના ડ્રોપલેટ્સ પણ ગેસની સાથે ઉપર જાય. તો એ વોટરના ડ્રોપલેટ્સને કેચ કરવા માટે, ગેસ સ્ટ્રીમમાંથી સેપરેટ કરવા માટે મિસ્ટ એલિમિનેટર્સ યુઝ થતા હોય છે. મિસ્ટ એલિમિનેટર તરીકે મેશ સ્ટ્રક્ચર યુઝ થઈ શકે. નાના નાના સ્મોલ હોલ્સ હોય, મેશ હોય કે જે વોટરને કેચ કરી લે, મતલબ કે મિસ્ટને એલિમિનેટ કરે. It gives 99% efficiency for particle size greater than 5 micrometer. સ્પ્રે ટાવર છે જો પાર્ટિકલ સાઇઝ 5 માઇક્રોમીટર કરતાં વધારે હોય તો એની એફિશિયન્સી ઘણી સારી હોય છે. સેકન્ડ, પેક ટાવર. સ્પ્રે ટાવરની અંદર જે ટાવરની અંદરનો પોર્શન છે એ ફ્રી હોય છે. એની અંદર કોઈ પણ પ્રકારના પેકિંગ પ્લેટ્સ યુઝ થતા નથી, જેમાં ફક્ત વોટરનો સ્પ્રે થતો હોય, ગેસની સાથે કોન્ટેક્ટ થતો હોય અને સોલિડ પાર્ટિકલ સેપરેટ થતા હોય છે. જ્યારે પેક ટાવરની અંદર ગેસ સ્ટ્રીમ અને લિક્વિડ સ્ટ્રીમનો કોન્ટેક્ટ કરાવવા માટે પેકિંગ યુઝ થતું હોય છે. તો ફિગરમાં તમને દેખાય છે આ જે વચ્ચેનો પોર્શન છે ટાવરમાં, ત્યાં પેકિંગ યુઝ કરેલું છે, જેમાં ગેસ અને લિક્વિડનો કોન્ટેક્ટ થશે. ગેસ છે એ બોટમમાંથી ફીડ થશે ટાવરમાં. ગેસ આઉટલેટ ટાવરના ટોપમાં આપેલું છે. લિક્વિડનો સ્પ્રે થતો હશે ટાવરના સાઈડમાંથી, અપર પાર્ટમાંથી, અને એ લિક્વિડનો સ્પ્રે થઈને પછી પેકિંગમાંથી લિક્વિડ પાસ થશે, ગેસની સાથે કોન્ટેક્ટમાં આવશે. ગેસ સ્ટ્રીમમાંથી સોલિડ પાર્ટિકલ્સ લિક્વિડમાં ટ્રાન્સફર થઈ જશે અને ડર્ટી લિક્વિડ છેલ્લે ટાવરના બોટમમાંથી બહાર નીકળી જશે. સો ધીસ ઇઝ કાઉન્ટર કરંટ ઓપરેશન. ગેસ અને લિક્વિડ સ્ટ્રીમ છે એ કાઉન્ટર કરંટ કોન્ટેક્ટમાં આવે છે. પોલ્યુટન્ટ ગેસ સ્ટ્રીમ મૂવ્સ અપવર્ડ. ઇટ કમ્સ ઇન કોન્ટેક્ટ વિથ લિક્વિડ સ્ટ્રીમ મૂવિંગ ડાઉનવર્ડ ઓવર પેકિંગ. પેક ટાવર ઇઝ યુઝડ when particulate is soluble in water, otherwise it cause plugging problem. પેક ટાવર ક્યારે યુઝ થઈ શકે? જ્યારે સોલિડ પાર્ટિકલ લિક્વિડની અંદર ડિઝોલ્વ થઈ શકતા હોય, સોલ્યુબલ હોય, ત્યારે પેક ટાવર યુઝ થઈ શકે. જો સોલિડ પાર્ટિકલ લિક્વિડની અંદર સોલ્યુબલ ના હોય, ડિઝોલ્વ ના થઈ શકે એવા જો સોલિડ પાર્ટિકલ હોય તો પ્લગિંગ પ્રોબ્લેમ થઈ શકે. પેકિંગના જે વોઇડ્સ હોય, ખાલી જગ્યા હોય, ત્યાં સોલિડ પાર્ટિકલ ચોંટી જાય, ડિપોઝિટ થઈ જાય અને પ્લગિંગ કરી શકે ટાવરનું. થર્ડ વન, પ્લેટ ટાવર. તો ટાવરની અરેન્જમેન્ટમાં લિક્વિડ ઇનલેટ આઉટલેટ, સોલિડ ઇનલેટ આઉટલેટ, ગેસ ઇનલેટ આઉટલેટ સેમ છે. કન્સ્ટ્રક્શનમાં બદલાય છે તો ફક્ત પ્લેટ્સ. તો પેક ટાવરની અંદર પેકિંગ હોય એની જગ્યાએ પ્લેટ ટાવરની અંદર નંબર ઓફ પ્લેટ્સ અરેન્જ કરેલી હોય. તો તમને દેખાય છે પ્રમાણે એક કરતાં વધારે પરફોરેટેડ પ્લેટ્સ પ્લેટ ટાવરની અંદર અરેન્જ કરેલી હોય. આ જે પ્લેટ્સ છે એ પરફોરેટેડ હોય. પ્લેટ્સની અંદર નાના નાના હોલ હોય કે જેની અંદરથી ગેસ પાસ થઈ શકે. લિક્વિડ છે એ લિક્વિડ ઇનલેટમાંથી દરેક પ્લેટ ઉપર લિક્વિડ પાસ થશે. એ એક પ્લેટ ઉપરથી બીજી પ્લેટ ઉપર ડાઉન કમર થ્રુ
પાસ થશે અને આ રીતે લિક્વિડનો ફ્લો રહેશે એક પ્લેટ ઉપરથી બીજી પ્લેટ ઉપર. લિક્વિડ છે એ પ્લેટના પરફોરેશનમાંથી પાસ થશે નહીં. એક પ્લેટ ઉપરથી બીજી પ્લેટ ઉપર લિક્વિડ નીચે આવશે, જ્યારે ગેસ છે એ પ્લેટના પરફોરેશનમાંથી અપવર્ડ ડિરેક્શનમાં ફ્લો થશે. તો બોટમ પ્લેટ તમને જે દેખાય છે તેના પરફોરેશનમાંથી ગેસ ઉપર જશે, ત્યાંથી બીજી પ્લેટમાંથી ગેસ પરફોરેશનમાંથી પાસ થઈને ત્રીજી પ્લેટ ઉપર, પછી ચોથી પ્લેટ ઉપર, પાંચમી પ્લેટ ઉપર, એ રીતે એક પછી એક પ્લેટ ઉપર ગેસ પરફોરેશનમાંથી પાસ થશે. Gas stream is passed through perforated plate where it comes in contact with liquid and particulate matter is absorbed in liquid. Liquid runs down from one plate to the other plate through downcomers and wears. Particulates which contains particulates containing liquid is removed from bottom of tower and clean gas leaves from top of tower. તો આ છે પ્લેટ ટાવરનું કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ. નેક્સ્ટ સેન્ટ્રીફ્યુગલ સ્ક્રબર. તો ફિગરમાં તમને દેખાય છે એક સેન્ટ્રલ પાઇપ અહીંયા યુઝ કરેલી છે કે જેની અંદરથી વોટરનો સ્પ્રે થતો હશે. આ જે પાઇપ છે એની અંદર નંબર ઓફ નોઝલ્સ હશે. તો પાઇપની અંદર જે નોઝલ બનાવેલા હોય એમાંથી વોટરનો સ્પ્રે થતો હશે. જે પાઇપ છે એ રોટેટ થતી હશે કન્ટિન્યુઅસલી હાઈ રોટેશન ઉપર, કે જેની કારણે જે વોટરનો સ્પ્રે થતો હોય એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જનરેટ કરશે. ગેસ ઇનલેટ કનેક્શનમાંથી ગેસનું ફીડિંગ થશે જે સોલિડ પાર્ટિકલ કન્ટેન કરતો હોય. ગેસ છે એ અંદરની સાઈડ ટાવરમાં આવશે. વોટરનો સ્પ્રે થતો હોય જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જનરેટ કરે છે એ વોટર સ્પ્રેના કારણે ગેસ સ્ટ્રીમની અંદર જે સોલિડ પાર્ટિકલ હશે એ સેપરેટ થઈ જશે, લિક્વિડની અંદર આવી જશે અને એ લિક્વિડ પછી ડર્ટી લિક્વિડ ટાવરના બોટમમાંથી બહાર આપણે વિડ્રો કરી શકીએ. તો આ છે સેન્ટ્રીફ્યુગલ સ્ક્રબરનું કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ. ઇટ ઇઝ યુઝડ ફોર સ્મોલ પાર્ટિકલ સાઇઝ. It contains a number of nozzle in a pipe and the pipe rotates at higher speed which will create centrifugal force. Spray through nozzle throws particles in outer vortex and then slurry can be removed from bottom of tower. Last wet scrubber, Venturi scrubber. ફ્લુઇડ ફ્લો ઓપરેશનમાં તમે વેન્ચુરી મીટર ભણી ગયા, તો એ જ પ્રમાણેનું કન્સ્ટ્રક્શન છે વેન્ચુરી સ્ક્રબરનું. ઇનલેટ સેક્શન જેમાં ડર્ટી ગેસ કે જે સોલિડ પાર્ટિકલ કન્ટેન કરતો હોય એ ગેસનું ફીડિંગ થશે. પછીનું છે થ્રોટ સેક્શન જેનો ડાયામીટર કોન્સ્ટન્ટ હોય કે જ્યાં સ્ક્રબિંગ લિક્વિડ પણ ફીડિંગ થતું હોય. તો આ તમને જે ગેપ દેખાય છે થ્રોટ સેક્શનમાં, આ ગેપમાંથી સ્ક્રબિંગ લિક્વિડ ફીડ થતું હશે. પછીનો સેક્શન કે જેનો ડાયામીટર કન્ટિન્યુઅસલી વધતો જતો હોય, ડાયવર્જિંગ સેક્શન. તો આ વેન્ચુરી મીટર ટાઈપનું કન્સ્ટ્રક્શન છે વેન્ચુરી સ્ક્રબર. Gas is passed through a venturi meter where liquid is entered at throat section and the pollutant is absorbed in the liquid. It offers high performance
ફોર ફાઇન પાર્ટિકલ્સ યુઝ્યુઅલી સ્મોલર દેન 2 માઇક્રોમીટર. 2 માઇક્રોમીટર કરતાં ઓછી સાઇઝના પાર્ટિકલ હોય, ફાઇન પાર્ટિકલ્સ હોય, એના માટેની એફિશિયન્સી વધારે હોય છે. ઇટ ઇઝ સુટેબલ વેન પર્ટિક્યુલર મેટર ઇઝ સ્ટિકી, ફ્લેમેબલ ઓર હાઈલી કોરોસિવ. તો વેન્ચર સ્ક્રબર કઈ કઈ કન્ડિશનમાં યુઝ થઈ શકે? જો પર્ટિક્યુલેટ મેટર સ્ટિકી હોય, હાઈલી કોરોસિવ હોય, ફ્લેમેબલ હોય, તો વેન્ચર સ્ક્રબર યુઝ થઈ શકે સોલિડ પાર્ટિકલના કલેક્શન માટે. વેન્ચુરીમીટર સાથે સાયક્લોન સેપરેટર એટેચ કરેલું છે. રાઇટ સાઈડ તમને ફિગરમાં દેખાય છે, સાયક્લોન સેપરેટર એટેચ કરેલું છે કે જે વેન્ચુરી સ્ક્રબરમાં સોલિડ પાર્ટિકલ, એકદમ નાના સોલિડ પાર્ટિકલ, ફાઇન પાર્ટિકલ જે રિમૂવ ના થયા હોય, તો એ સાયક્લોન સેપરેટરથી પછી રિમૂવ થઈ શકે. તો આ 5 ટાઈપના વેટ સ્ક્રબર આપણે ડિસ્કસ કર્યા: પ્લેટ ટાવર, પેક ટાવર, સેન્ટ્રીફ્યુગલ સ્ક્રબર, સ્પ્રે ટાવર અને વેન્ચુરી સ્ક્રબર. એડવાન્ટેજીસ: સાયમલ્ટેનિયસ રિમૂવલ ઓફ ગેસ એન્ડ પર્ટિક્યુલેટ્સ. ગેસ અને પર્ટિક્યુલેટ્સનું એકસાથે રિમૂવ થઈ શકે. ઇફેક્ટિવ પરફોર્મન્સ ઓવર અ વાઇડ લોડિંગ રેન્જ. ઓછો લોડ હોય અથવા તો વધારે લોડ હોય, એટલે કે ઓછા ફ્લોરેટ અને વધારે ફ્લોરેટ, ઘણા બધા ફ્લોરેટ માટે પણ પરફોર્મન્સ એનું ઇફેક્ટિવ છે. લેસ સ્પેસ રિક્વાયરમેન્ટ. હેઝાર્ડ ઓફ એક્સપ્લોઝિવ ડસ્ટ એર મિક્સર ઇઝ રિડ્યુસ્ડ. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટનો ડિસએડવાન્ટેજ હતો કે જો એર ડસ્ટ મિક્સર એક્સપ્લોઝિવ હોય તો હેઝાર્ડ થઈ શકે, પણ વેન્ચુરી સ્ક્રબરમાં લિક્વિડ યુઝ થાય છે સેપરેશન માટે, તો જેના કારણે એક્સપ્લોઝન થાય નહીં. સો ધીસ આર એડવાન્ટેજીસ ઓફ વેટ સ્ક્રબર. ડિસએડવાન્ટેજીસ: હાઈ એનર્જી કોસ્ટ. લિક્વિડનો યુઝ થાય છે, લિક્વિડને પંપ કરવું પડે, આઈધર સ્પ્રે ટાવર હોય, પેક ટાવર હોય, પ્લેટ ટાવર હોય, વેન્ચુરી સ્ક્રબર હોય, તો પમ્પિંગ કોસ્ટ એટલે કે એનર્જી કોસ્ટ વધી જાય. સેકન્ડ, પ્રોબ્લેમ ઓફ વેસ્ટ સ્લજ ડિસ્પોઝલ. વેટ સ્ક્રબરની અંદર લિક્વિડ યુઝ થાય છે સોલિડ પાર્ટિકલના સેપરેશન માટે, તો વેટ સ્લજ જનરેટ થવાની છે, તો એના ડિસ્પોઝલના પ્રોબ્લેમ થઈ શકે. થર્ડ છે કોરોઝન પ્રોબ્લેમ. લિક્વિડ યુઝ થાય છે તો બની શકે કે ટાવરના કોરોઝન થઈ શકે, તો ત્રીજો ડિસએડવાન્ટેજ કોરોઝન પ્રોબ્લેમ. એન્ડ લાસ્ટ વન, વેરી સ્મોલ પાર્ટિકલ્સ મીન્સ સબ માઇક્રોન કેન નોટ બી કલેક્ટેડ. જો એકદમ નાના નાના સોલિડ પાર્ટિકલ્સ હોય તો એ લિક્વિડ સ્પ્રે હોય, પ્લેટ ટાવર હોય, પેક ટાવર હોય, કે જેના કારણે એ સેપરેટ ના થઈ શકે, તો એકદમ નાના સોલિડ પાર્ટિકલ રિમૂવ નથી થઈ શકતા. તો આજે આપણે કંટ્રોલ મેથડ અને ઇક્વિપમેન્ટમાં 2 ઇક્વિપમેન્ટ ડિસ્કસ કર્યા: ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર અને વેટ સ્ક્રબર્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર જે ઇલેક્ટ્રિકલી સોલિડ પાર્ટિકલ્સને સેપરેટ કરી શકે. વેટ સ્ક્રબર કે જેમાં સોલિડ પાર્ટિકલના સેપરેશન માટે લિક્વિડ યુઝ થાય છે. ઓકે, તો લેક્ચર અહીંયા આપણે કમ્પ્લીટ રાખીએ છીએ. થેન્ક યુ.